નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય શેર બજારમાં છેલ્લા 7 મહિનાનો સૌથી મોટો કડાકો ગઈકાલે બોલ્યો। સેન્સેક્સ દિવસમાં 2000 પોઈન્ટ સુધી ગગડ્યો, પછી થોડો સુધર્યો અને 1406 ના ઘટાડે બંધ રહ્યો। ડિસેમ્બર પછી જે રીતે શેર બજાર વધ્યું હતું તેમાં આ ઘટાડાના કારણે રોકાણકારોના 6.59 લાખ કરોડ રૂપિયા ઘટ્યા। આનું કારણ શું? ઇંગ્લેન્ડમાં કોરોના વાયરસનો એક નવો પ્રકાર મળી આવ્યો છે। આ નવો પ્રકાર 70% વધુ ઝડપે ચેપ ફેલાવે છે। જોકે મોતમાં વધારો થતો હોવાનું હજુ જણાતું નથી। દરમિયાનમાં દુનિયામાં કોરોનાથી થતા મૃત્યુની સંખ્યા 21 ડિસેમ્બર 2020ની સ્થિતિએ 17 લાખને પાર કરી ગઈ છે। આમાં 3.25 લાખ સાથે અમેરિકા ટોચ પર છે, ત્યારબાદ 1.87 લાખ સાથે બ્રાઝિલ અને 1.46 લાખ સાથે ભારત ત્રીજા નંબરે છે। વિશ્વમાં કોરોનાથી હવે રોજ 10,000થી વધુ મૃત્યુ થાય છે। ભારતમાં આ સરેરાશ 350ની છે। વાયરસ સતત પોતાના ગુણ બદલતો રહે, રૂપ બદલતો રહે ને મ્યુટેશન કહેવાય છે। મોટાભાગે આ કારણથી વાયરસ નબળો પડી સમાપ્ત થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, પણ ક્યારેક મ્યુટેશનના કારણે અનેક ગણો મજબૂત અને ઘાતક બનીને વાયરસ બહાર આવે છે। આ પ્રક્રિયા એટલી ઝડપી હોય છે કે વિજ્ઞાનીઓ એક રૂપને સમજી શકે તે પહેલા બીજું સ્વરૂપ આવી જાય છે। તમે મહાભારતમાં ઘટોત્કચ વિશે વાંચ્યું હશે। એ એના માયાવી સ્વરૂપથી ક્યારેક આકાશમાં ઉડતો હોય, ક્યારેક વાદળ બની જાય, ક્યારેક બીજું કોઈ રૂપ લઈ લે। એ આ વાયરસ ઘટોત્કચ રૂપે આપણા વચ્ચે આવ્યો છે એમ કહીએ તો જરાય ખોટું નથી। બ્રિટનમાં કોરોના વાયરસે જે રૂપ બદલ્યું છે તેને VUI 2020-12-1ની સંજ્ઞા અપાઈ છે। આ વાયરસ અગાઉના D614G અથવા 222V પ્રકારના વાયરસ કરતાં 70% વધુ ઝડપથી ફેલાય છે। હોઈ શકે કે કોઈ નબળી રોગ પ્રતિરોધક શક્તિ ધરાવતા વ્યક્તિના શરીરમાં આ વાયરસ ઉછર્યો હોય। નેધરલેન્ડ, ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ઇટાલીમાં પણ વાયરસનું નવું સ્વરૂપ જોવા મળ્યું છે। આમ 6 દેશોમાં કોરોનાનું નવું સ્વરૂપ જોવા મળ્યું છે। બ્રિટનમાં ઊભી થયેલા આ કટોકટીને ધ્યાને રાખીને ઘણા દેશોની માફક ભારતે પણ બ્રિટનથી આવનારી ફ્લાઇટ 31 ડિસેમ્બર 2020 સુધી બંધ કરી છે। વુહાનમાં દેખાયો ત્યારથી કોરોના વાયરસ સ્વરૂપ બદલતો રહ્યો છે। કોઈ પણ વાયરસ સ્વરૂપ બદલે એ નવું નથી, પણ અગાઉ જે જણાવ્યું તેમ ક્યારેક નવું સ્વરૂપ વધુ ઘાતક સાબિત થઈ શકતું હોય છે। બ્રિટનમાં જોવા મળેલું નવું સ્વરૂપનો વાયરસ વધુ ઝડપથી ફેલાય તે પ્રકારનું છે। વાયરસમાં ફેરફાર થાય નવી વાત નથી, તેમજ દરેક વખતે વાયરસનું બદલાયેલું રૂપ પહેલા કરતાં વધુ ઘાતક હોય તેવું પણ નથી હોતું। આજની પરિસ્થિતિમાં બ્રિટનમાં બદલાયેલ વાયરસનું જે સ્વરૂપ સામે આવ્યું છે તેનાથી બચવા પૂરતું તો સાવધાની રાખીએ તો જ સલામતી છે એ સમજવું જોઈએ। ફરી કહીશ, સાવધાની રાખીએ તો જ સલામતી છે એ વાત સમજાવી જોઈએ। બ્રિટિશ સંશોધકોને આ શરૂઆતથી અત્યાર સુધીમાં વાયરસના સ્વરૂપમાં 17 ફેરફારો થયેલા જોવા મળ્યા છે। તેને કારણે વાયરસ પહેલા કરતાં 70% વધુ લોકોને સંક્રમિત કરી શકે એવી ક્ષમતા છેલ્લા સ્વરૂપમાં એને હાંસલ કરી છે। ભારતમાં 21 ડિસેમ્બરની સ્થિતિએ કોરોનાના 1,75,000થી વધુ કેસ સંક્રમિત થયા અને 1,46,000થી વધુ મૃત્યુ થયા। ભારતની વિશાળ જનસંખ્યા જોતા અત્યારે પણ માસ્ક, સેનિટેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગના લીરે લીરા ઉડે છે। ત્યારે જો આ નવો વાયરસ દેશમાં આવે તો શું થાય એ આપણા માટે ચિંતાનો વિષય હોવો જોઈએ। બીજો પ્રશ્ન, આ વાયરસ સ્વરૂપ બદલે છે તેના કારણે જે રસી વિકસાવાઈ છે અથવા વિકસાવાઈ રહી છે તે રસી જ વાયરસનું સ્વરૂપ બદલાવાના કારણે અસરકારક રહેશે? એ પ્રશ્નનો જવાબ તો આવનાર સમય જ આપી શકશે। આનું આદર્શ ઉદાહરણ ફ્લૂ માટેની રસી છે, જે દર વર્ષે નવી આવે છે અને ફ્લૂ સામે રક્ષણ મેળવવા માટે દર વર્ષે લેવી પડે છે।
જે તે વર્ષમાં કયું સ્ટ્રેન છે, કયા પ્રકારનો વાયરસ છે, એના ઉપરથી આ રસી નવી બનાવવામાં આવે છે. લંડનની ફ્લાઇટ અમદાવાદ આવ્યા બાદ પેસેન્જરે 8 કલાક ટર્મિનલ પર રહેવું પડે. એમાં એના RT-PCR ટેસ્ટ થશે અને આજે આવનાર 246 પેસેન્જરોમાંથી જેના ટેસ્ટ નેગેટિવ આવશે તેમને તો ઘરે જવા દેવામાં આવશે. પણ 7 દિવસ સુધી રાજ્ય સરકારના તબીબોની દેખરેખ હેઠળ હોમ ક્વોરન્ટાઇન કરવું પડશે. દોસ્તો, આજે જે ફ્લાઇટ આવી, આજે જે લોકો લંડનથી આવ્યા એમાં 16 લોકો સંક્રમિત જોવા મળ્યા છે. આ 16 સંક્રમિત લોકો એમના સંપર્કમાં જે લોકો આવ્યા હોય અથવા હવાઈ જહાજમાં એની એ જ હવા રીસર્ક્યુલેટ થતી હોય છે ત્યારે આ વાયરસ કેટલાને લાગ્યો હશે તે નક્કી કરવું મુશ્કેલ છે. વિન્ડો પીરિયડ એટલે કે વાયરસ તમારા શરીરમાં ગયો હોય પણ એના લક્ષણો ન દેખાય તે પ્રકારની પરિસ્થિતિમાં પણ કેટલાક મુસાફરો પોતાના ઘરે ગયા હશે અને એ લોકોને જ્યારે આ વાયરસના લક્ષણો દેખાશે ત્યારે એમને ટ્રીટમેન્ટ આપવા માટે અને ક્વોરન્ટાઇનમાં રાખવા માટે અલગથી વ્યવસ્થા કરવી પડશે. દરમિયાનમાં એમણે જો બીજાને ચેપ લગાડ્યો હોય તો એ આખી સાંકળ પાછી ચાલુ થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. એટલે આજે આપણે એમ માનીને ચાલીએ કે લંડનથી 16 પેસેન્જર આવ્યા એ સંક્રમિત હતા. પહેલો પ્રશ્ન એ થાય કે એમને પ્લેનમાં બેસવા જ શું કરવા દીધા. અત્યારે તો એડવાન્સ ટેસ્ટ સિસ્ટમ છે, તમને ક્વિક ટેસ્ટ જેને રેપિડ એન્ટીજન ટેસ્ટ કહે છે એ તરત પરિણામ આપી શકે છે. તો એમને લંડનથી બેઠા ત્યારે જ શેના માટે સ્ક્રુટિનાઇઝ ન કરીને પ્લેનમાંથી ઉતારી દેવામાં નહીં આવ્યા. એ પ્લેનમાં મુસાફરી કરે એટલો સમય બીજા મુસાફરોના સંપર્કમાં રહે, ટોયલેટ વાપરે, બાકીની બધી સવલતોને અડ્યા હશે, એરલાઇનના ક્રૂએ એમને સર્વ કર્યા હશે. આ બધા દરમિયાન કેટલાને સંક્રમણ લાગ્યું હશે એ મોટો પ્રશ્નાર્થ છે. અને આની ગંભીરતા આપણે જો બ્રિટનમાં જે વાયરસ આવ્યો છે 70% વધારે ઝડપથી ફેલાતો હોય તો આપણે આ પ્લેનમાં મુસાફરોને લઈ આવ્યા એમાં એની ગંભીરતા નથી સમજ્યા. નહીં તો સંક્રમિત મુસાફરો પ્લેનમાં ભારત પહોંચ્યા કઈ રીતે તે પ્રશ્નનો ઉત્તર મળતો નથી. આજે આની ચર્ચા કરવી છે કે આ કેટલું ગંભીર છે અને શું આપણે એના સામે પગલાં લેવા જોઈએ. કારણ કે જ્યારથી છાપામાં સમાચાર આવ્યા છે તો શેર બજારે તો પહેલો ભૂસકો માર્યો. સેન્સેક્સ સીધું 2000 પોઈન્ટનો ભૂસકો મારે અને પછી 1400 પોઈન્ટની આજુબાજુ સ્થિર થાય એ નાની સૂની વાત નથી. એણે સીધી રોકાણકારોના લગભગ 6.5 લાખ કરોડ રૂપિયાનું તો કોરોનાકરણ કરી નાખ્યું. આ પરિસ્થિતિમાં આપણી પાસે એક વિશિષ્ટ પેનલ છે જે આ ક્ષેત્રના નિષ્ણાતો છે. પહેલા પણ ગુજરાત સમાચાર ટેલિવિઝન પર એમણે પોતાના જ્ઞાનનો લાભ આપણા દર્શક મિત્રોને આપ્યો છે. આજે ફરી એકવાર આપણે એમના જ્ઞાનનો લાભ લેવાના છીએ. એમાં ડૉક્ટર દિલીપભાઈ માવલંકર છે જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર છે અને જેને જ્હોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટ કહે છે જે વિશ્વમાં સર્વશ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ છે. ત્યાંથી એમણે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે, ડોક્ટરેટ કરેલી છે, IIMમાં 10 વર્ષ ભણાવ્યું છે. ત્યારબાદ છેલ્લા 10 વર્ષથી ભારતની સર્વોત્કૃષ્ટ કહી શકાય એવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના માવલંકર સાહેબ ડિરેક્ટર છે. એમ્બેસેડર ડૉક્ટર કેતન શુક્લા એ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી 1986ની બેચના. આમ જોઈએ તો ડિપ્લોમેટ છે, રાજનયિક છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે કેતનભાઈ ક્વોલિફાઈડ મેડિકલ ડૉક્ટર છે અને એમણે એના ઉપરાંત માઇક્રોબાયોલોજી સાથે BSc પણ કર્યું છે. એટલે આ વિષય ઉપર વાત કરવા માટે કેતનભાઈ અહીંયા કોઈ ડિપ્લોમેટની હેસિયતથી નહીં પણ એક ડૉક્ટર જે આ દેશ બહાર રહીને આ રોગને જુએ છે તે હેસિયતથી આપણી પેનલમાં ઉપસ્થિત છે. ડૉક્ટર તુષારભાઈ પટેલ, એમની કોઈ જ ઓળખ જરૂરી નથી અને એ પલ્મોનોલોજિસ્ટ એટલે છાતીના રોગોના નિષ્ણાત છે. ગુજરાત સરકારે નિવેલી કોવિડ કોર સમિતિના પણ તુષારભાઈ સભ્ય છે.
આ ક્ષેત્રે એક નિષ્ણાતની હેસિયતથી તેઓ જાણકારી ધરાવે છે. કોવિડ સાથે એમણે બહુ જ નજદીકથી પનારો પાડ્યો છે, કેટલાય દર્દીઓને ટ્રીટમેન્ટ આપી છે અને એ રીતે એમના અનુભવનો લાભ પણ આ ચર્ચામાં આપણને મળવાનો છે. શરૂઆત કરીએ પ્રશ્નથી. તો માવલતકાર સાહેબ, આપ પબ્લિક હેલ્થના નિષ્ણાત છો. પહેલા પણ જુદા જુદા દેશોમાંથી વાયરસ આવ્યો, એમાં કેટલી એક સ્ટ્રેન આવ્યું આપણા ત્યાં અબુધાબી ને ગલ્ફ કન્ટ્રીઝમાંથી, એક અમેરિકાથી આવ્યું અને એક યુરોપથી આવ્યું. આ 3 સ્ટ્રેન આપણા ત્યાં આવ્યા અને પછી આપણી ગંગાજમની સંસ્કૃતિમાં ભળી ગયા ને પછી તો એમણે એમનો અહીંયા વિસ્તારવાનું કામ કર્યું. હવે ફરી એકવાર આજે જે પેસેન્જરો આવ્યા એમાંથી 16 જણા તો સંક્રમિત હતા. તો શું લાગે છે આપને કે એમને ત્યાં જ નહીં રોકી શકાયા હોત? એમને અહીં આવવા દઈ અને આપણે બીજા પણ લોકો સંક્રમિત થયા છે, જે વિન્ડો પીરિયડમાં હોય તો જેના લક્ષણો ન દેખાયા હોય, એ લોકોને પણ દેશમાં આ રોગને લઈ આવવા માટેનો રસ્તો મોકળો કરી આપ્યો છે, એમ કહી શકાય? જયનારાયણભાઈ, આ જે સમાચાર આપ્યા છે અને ગઈકાલ પરમ દિવસથી આપણે સાંભળી રહ્યા છીએ, એ ખરેખર ચિંતા ઉપજાવે એવા છે. અને આપણે એમાં શું કરી શકીએ અને કઈ રીતે આ નવા સ્ટ્રેનને આપણે ત્યાં ન આવે અથવા રોકી શકીએ એનો પૂરો વિચાર કરવો ખૂબ જ અગત્યનું છે. ઓફકોર્સ આ નવો સ્ટ્રેન આપે જે કહ્યું એ પ્રમાણે જે પહેલાના વાયરસ હતા એના કરતાં થોડો જુદો છે. અને બ્રિટનમાં તો લગભગ સપ્ટેમ્બર મહિનાથી આની ઉપર સંશોધન શરૂ થયું હતું. બ્રિટનના કેન્ટ વિસ્તારમાં પહેલા સૌથી આ વાયરસ પકડાયો, એ પછી એનું બધું વિશ્લેષણ કરવામાં આવ્યું અને એ પહેલા બહુ ધીમે ગતિથી વધતો હતો, પહેલા 2-1 મહિના સુધી, પણ પછી છેલ્લા 1 મહિનામાં એણે એની ઝડપ વધારી દીધી અને એનાથી લંડનની આસપાસના વિસ્તારોમાં તો લગભગ 70% નવા કેસોમાં આ સ્ટ્રેન જોવામાં મળે છે. એનું સંક્રમણની ઝડપ આપે કહ્યું એ પ્રમાણે 70% જેટલી વધારે છે, એટલે એ એક ચિંતાનો વિષય છે. પણ હજુ સુધી એવું કંઈ જોવા નથી મળ્યું કે એમાં મૃત્યુનો દર અથવા હોસ્પિટલાઇઝેશનનો દર વધારે હોય. એટલે એ રીતે જોઈએ તો એટલો બધો ખતરનાક નથી, પણ ચોક્કસ જુદો છે. એટલે એની ઇમ્યુનિટી કેટલી રહેશે, એ પહેલાના સંક્રમણની સાથે આ બીજું સંક્રમણ થશે કે પહેલાની જે લોકોને થયેલા છે એને આ નહીં થાય, એ બધા વિષયો પર ચર્ચા, રિસર્ચ અને આપણે ત્યાંના પણ ડેટા લેવા બહુ જ જરૂરી છે. એ સાથે તમે જે વિમાન પ્રવાસની વાત કરી એ પણ એટલી જ જરૂરી છે કે આ લોકો જે આવ્યા છે એનો પૂરેપૂરો કંટ્રોલ થાય અને એ બીજા લોકોના સંપર્કમાં ન આવે. કારણ કે આપને ખબર જ હશે કે RT-PCRમાં પણ ફોલ્સ નેગેટિવ આવી શકે છે. એટલે જો 100 જણના RT-PCR કર્યા હોય ને એમાંથી જો 18 કે જેટલા પોઝિટિવ આવ્યા હોય તો બીજા 2-3 એવા હોય કે જે ફોલ્સ નેગેટિવ પણ હોઈ શકે. એટલે ખરેખર તો આ જે આવ્યા છે બધાને જ આપણે ક્વોરન્ટાઇનમાં રાખવા ખૂબ જ જરૂરી બની રહે છે. અને બીજા ઓફકોર્સ હવે વિમાનો કદાચ નહીં આવે, એ ઉપરાંત આ જ સ્ટ્રેન બીજી જગ્યાએ પણ પહોંચેલો છે. એટલે એવું નથી કે ખાલી બ્રિટનથી, પણ જે રિપોર્ટ છે એ પ્રમાણે ફ્રાન્સમાં, બીજા યુરોપના દેશોમાં પણ આ જ પ્રકારના સ્ટ્રેન જોવા મળેલા છે. એટલે એની ઉપર પણ ચાંપતી નજર રાખવી અને અહીંયા જે નવા આપણે ત્યાં કેસો થઈ રહ્યા છે, એસ્પેશિયલી બહારથી આવનારા લોકોમાં, એની ઉપર ખાસ ધ્યાન રાખવું એ પણ અગત્યનું છે. એ ઉપરાંત આપણા દેશમાં આવો કોઈ નવો સ્ટ્રેન બ્રિટનમાં ઊભો થઈ શકે તો આપણે ત્યાં તો ઘણા બધા વધારે કેસો છે. તો આપણે ત્યાં પણ આવા મ્યુટેશન થતા હોય તો એ પણ રેગ્યુલરલી તપાસવા બહુ જરૂરી છે. કારણ કે એવું નથી કે બ્રિટનમાં જ મ્યુટેશન થઈ શકે, બીજે બધે પણ થઈ શકે, આપણે ત્યાં પણ થઈ શકે. એટલે આ બધી જ વસ્તુઓનો બહુ જ સિરિયસલી વિચાર કરવાની જરૂર છે અને મને ચોક્કસ ખબર છે કે સરકારની યંત્રણા એની ઉપર
જરૂરથી કામ કરતી જશે. ધન્યવાદ માવલંકર સાહેબ, વાત સાચી છે આપની. સરકાર એ બાબતમાં સતર્ક અને સજાગ રહીને કામ કરશે જ, પણ ચિંતા એ છે કે આ વાયરસની જે ફેલાવાની તીવ્રતા છે એ જોતા આપે જેમ કહ્યું તેમ ફોલ્સ કેસીસ પણ એ આરટીપીસીઆરમાંથી પણ નીકળી જાય, અને એ સિવાય પણ કેટલાક સંક્રમિત થયા હોય પણ એના લક્ષણો એમને ન દેખાતા હોય તેવું પણ બને. આ બધી બાબતો અંગે શું લાગે છે આપને તુષારભાઈ, શું પરિસ્થિતિનું નિર્માણ થાય? જો આવા કેસીસ જે આપણે જોયું કે સાહેબ કે આરટીપીસીઆર જે 18 લોકોમાં 246 લોકો આવ્યા એમાંથી 16 થી 18 લોકો પોઝિટિવ આવ્યા. હવે જો બાકીના જે લોકો જે અનસ્ક્રીન કે જેને ફોલ્સ નેગેટિવ આવ્યા હોય અને એવા લોકો જો જ્યારે આ પબ્લિકમાં જવાના થાય તો ત્યારે આવા કેસીસ આ જે સંક્રમિત વાયરસના જે ફાસ્ટ સ્પ્રેડ થતા હોય ને એ આપણા જે ભારત જેવા દેશમાં કે આપણા જ્યાં ગુજરાત જેવા દેશ રાજ્યમાં કે જ્યાં લોકો પ્રોપરલી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતા નથી, માસ્ક સેનિટાઇઝેશનનો એટલો ઉપયોગ કરતા નથી, એવી કન્ડિશનમાં આ રેપિડ ફાસ્ટ જે વાયરસ ફેલાઈ રહ્યો છે એનાથી ઘણું બધું સંક્રમણ વધવાની શક્યતાઓ રહેલી છે અને એનાથી આપણને થોડું એક ભયનો માહોલ પણ પેદા થઈ શકે એવી શક્યતા રહેલી છે. હું સાહેબ બીજી પણ એક વાત કહેવા માંગુ છું કે જે આપણે આ માવલંકર સાહેબે પણ કીધું કે જે આપણે એ સ્ટ્રેઇનની ચર્ચા કરી રહ્યા છીએ, આપણે જે હમણાં જે દિવાળી પછીનો જે આપણે અહીં આપણા ગુજરાતમાં પણ આપણને એક ઉછાળો જોવા મળ્યો અને સમગ્ર દેશમાં પણ ઉછાળો જોવા મળ્યો. પહેલા આપણે જોતા હતા કે એમાં જે કેસીસ હતા એમાં ફક્ત ખાલી એક લોકો ફેમિલીમાંથી એક કે બે એકાદ લોકો કે કાં તો એના ક્લોઝ સંપર્કમાં આવેલા બીજા લોકોને એ થતો હતો, પણ અત્યારે તો આખાને આખા ફેમિલી ઇન્વોલ્વ થઈ જતા હોય છે અને એવા ક્લોઝ કોન્ટેક્ટમાં પણ નથી આવેલા હોતા ફેમિલી મેમ્બર્સ અને એવા લોકો ઇન્વોલ્વ થઈ જતા. તો આપણે જે અત્યારે જે વાયરસની આ સ્ટ્રેન ચાલી રહી છે, જે ગુજરાતમાં પણ જે આ વાયરસની સ્ટ્રેન છે એનું પણ એક જીનોમ સિક્વન્સીસ સ્ટડી કે એવું કંઈક થવું જોઈએ કે જેનાથી આપણને પણ ખ્યાલ આવે કે આપણા દેશમાં કે આપણા રાજ્યમાં કયા પ્રકારનો વાયરસ અત્યારે થઈ રહ્યો છે. કારણ કે અમે સાહેબ બીજું કે આજે ક્લિનિકલની બાબત કરીએ કે આ જે સેકન્ડ રાઉન્ડ જે સેકન્ડ વેવ્સ આવ્યો એમાં કોમ્પ્લિકેશન્સ જે 60 વર્ષથી ઉપરના લોકોમાં ઘણી બધી કોમ્પ્લિકેશન્સો જોવા મળી છે અને જે પહેલા આપણે જે ડેથ રેટ વચ્ચે જે ઘટી ગયો હતો એમાં ડેથ રેટમાં પણ વધારો જોવા મળ્યો હતો આપણને. એટલે એ જે આ વાયરસ આવ્યો છે એને કંઈક મ્યુટેટ થયેલો વાયરસ છે કે આપણા દેશમાં આપણા રાજ્યમાં, તો એની એક સ્ટડી થવી બહુ જ જરૂરી છે અને માવલંકર સાહેબ જેમ કહી રહ્યા છે કે રાજ્ય સરકાર આમાં કંઈક આગળ કરી રહી છે. ખૂબ સારી વાત કહી આપે કે આ જે થયું છે આપણા ત્યાં એને પણ સમજવું જરૂરી છે, કારણ કે દિવાળી પછી અને સદનસીબે હવે એ કેસની સંખ્યા ઘટવા માંડી છે. પહેલી વાર તુષારભાઈ આપણે છેલ્લા 2 દિવસથી 1000ની નીચેના આંકડે પહોંચ્યા છીએ, પણ એટલે આપણે કંઈ અતિ ઉત્સાહમાં આવી જઈએ અથવા તો વધારે પડતા અભય બની જઈએ એવું કરવાની કોઈ જરૂર નથી. આપની વાત સાચી છે કે જે રીતે આખા કુટુંબો આમાં સપડાય છે તે જોતા ગુજરાતમાં જે એનો વાયરસ ફરી રહ્યો છે એ વાયરસમાં પણ શું બદલાવ આવ્યો છે, એને રૂપ બદલ્યું છે નથી બદલ્યું, આ બાબતે પણ આપણે ચિંતા કરવી જોઈએ અને એનો અભ્યાસ કરીને આગળ વધવું જોઈએ. આ દિશામાં ગુજરાત સરકાર ચોક્કસ વિચારતી હશે, પણ ના વિચારતી હોય. આજે મેં જાણવા માટે ગુજરાત સરકારના એડિશનલ ડિરેક્ટર હેલ્થ સર્વિસીસને લગભગ 3 કલાક સુધી ફોન પર વાત કરવાનો પ્રયત્ન કર્યો દિનકર રાવલને, પણ મને લાગે છે અતિ વ્યસ્ત હતા અને આવા સમયે અતિ વ્યસ્તતા એ પણ કોમ્યુનિકેશનમાં એક મોટો બ્રેક સર્જે છે. એટલે માહિતી પોતે આપે અથવા કોઈ માહિતી આપતું હોય તો એમાં મદદરૂપ થવું એ પણ એક માહિતી, સાચી માહિતી લોકો સુધી લઈ જવા માટેની કવાયત છે અને આ કવાયતની અગત્યતા પબ્લિક હેલ્થનો જેની પાસે હવાલો છે એ અધિકારીઓએ તો સમજવી જોઈએ અને એ સમજીને અત્યારે મિટિંગો 3-3, 4-4 કલાક ચાલે અગત્યની હશે, તો લાગે છે મિટિંગોનો સમય પણ કલાક 1 સુધીનો ઘટાડાય તો બાકીનો સમય જનહિતમાં વપરાય એવું માની શકાય. એટલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ આપણે વધારે પડતા આત્મવિશ્વાસમાં રહેવાની પણ જરૂર નથી
અને વધારે પડતા ગભરાટમાં સરી જવાની પણ જરૂર નથી, પણ સતર્ક રહેવાની જરૂર ચોક્કસ છે. જે સેફટી માટેનું પેલું જે સૂત્ર છે કે નજર હટી દુર્ઘટના ઘટી, આપણે જો આના ઉપરથી નજર હટાવી લઈશું અને ટોળે ટોળા ભેગા થવાનું ચાલુ કરીશું, માસ્ક નહીં પહેરીએ, સેનિટેશન નહીં જાળવીએ અને બધું જ જાણે હવે 1000 કેસથી નીચે આવી ગયું છે એટલે ગુજરાતમાં કોઈ ચિંતાનું કારણ જ નથી એમ કરીને આપણે પ્રસંગો માલવાનું શરૂ કરીશું તો એ જોખમી હશે, એ વાત આપણને સમજાવવી જોઈએ. અને એ જોખમી કદાચ યુવાનો માટે નહીં હોય, પણ એ યુવાનો જ્યારે એમના ઘરે કોઈ માંદું હોય અથવા તો વૃદ્ધો અથવા સિનિયર સિટીઝન હોય ત્યારે એ પોતે આ પ્રકારના વાયરસ લઈ જવાના વાહક બને એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. એટલે યુવાનોએ અત્યારે પોતાના પર પણ કાબુ રાખવાની જરૂર છે. જો એમને એમના ઘરે એમના મા બાપ કે દાદા દાદી વાલા હોય તો આ વાત તુષારભાઈએ જે વાત કહી, જે વાત માવલંકર સાહેબે કહી તેના પરથી ફલિત થાય છે. જઈશું હવે કેતનભાઈ પાસે. કેતનભાઈ, આ આખી ચર્ચા આપે સાંભળી. આજે મેં સિક્વન્સિંગમાં આપનો ક્રમ છેલ્લો એટલા માટે રાખ્યો છે કે આપ ભારતને પણ જુઓ છો, સાથે યુરોપને પણ જુઓ છો, બ્રિટનને પણ જુઓ છો અને બીજા દેશોને પણ જુઓ છો. આ જે બ્રિટનમાં વાયરસ ઊભો થયો છે એ વાયરસને ભારતના સંદર્ભમાં આપ કઈ રીતે જુઓ છો? આમાં એવું છે કે આજે વાયરસ છે B117 એટલે લખ્યું, એ લોકો કહે છે કે વેરિયન્ટ અંડર ઇન્વેસ્ટિગેશન VOI. આમાં પ્રોબ્લેમ એ છે કે વાયરસ એટલો બધો વિરુલન્ટ નથી. આ જે કોવિડ છે mRNA વાયરસ છે, એટલે mRNA વાયરસમાં મ્યુટેશન બહુ જલ્દી થતા હોય છે. હેપેટાઇટિસ B છે, મમ્સ છે, મિઝલ્સ છે, ડેન્ગ્યુ છે, રેબીઝ છે. એટલે ફ્લૂમાં દર વર્ષે આ લોકો જીનોમ જેનેટિક કોડ કરી અને પછી દર વર્ષે નવા વેક્સિન બનાવતા હોય છે. કોવિડ વેક્સિનમાં 1,40,000 વાયરસ જીનોમ છે. એટલે એની અંદર જે RNA ના લેટર હોય એ 30,000 બનતા હોય. એટલે અત્યાર સુધીમાં ઓલરેડી વેરિએશન ઘણા થયા છે. 4,000 મ્યુટન્ટ આ લોકો માને છે. અને વુહાન પછી જે વાયરસ ઈસ્ટ કોસ્ટમાં અમેરિકામાં ગયા એ બીજી વેરાયટી હતી. બ્રિટનની જે વેરાયટી છે એમાં એનો સ્પ્રેડિંગ રેટ છે 1.1 થી 1.5, એટલે કે બહુ જલ્દી સ્પ્રેડ થાય છે. હવે એનું કારણ એ તો એક સૌથી મોટું મહત્વનું કારણ જે ઇન્ડિયા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જે આ સ્પ્રેડ થયો એ બ્રિટનમાં જે લોકડાઉન થયું, ખોલી નાખ્યું, લોકડાઉન કર્યું, એ વ્યવસ્થિત હતું નહીં, એટલે સ્પ્રેડ ઘણો વધારે થયેલો હતો. અમેરિકામાં હજુ આ પ્રકારના વાયરસ છે કે નહીં હજુ ખબર નથી, પણ સાઉથ આફ્રિકામાં એક નવી વેરાયટી આ જ જાતની શોધવામાં આવી છે. એટલે અત્યારે પરિસ્થિતિ એ છે કે આ વાયરસ જ્યારે ક્રોનિક ડિઝીઝ હોય, ઇમ્યુનો સપ્રેશનમાં થયા હોય, તો એની અંદર એક મ્યુટેશન વધારે થતું હોય છે. એટલે એમાં એક જે જીનેટિક કોડ હોય છે GAU GGU, એમાં ડિલિશન થઈ જાય. એટલે ડિલિશન થવાથી વાયરસનું જે આખું કેરેક્ટર છે એ બદલાઈ જાય. પણ આ કેરેક્ટર બહુ બદલાયું નથી હજુ સુધી. એટલે આમાં સૌથી પહેલું તો એ છે કે ટ્રાવેલ બાન, કે 40 કન્ટ્રીએ ટ્રાવેલ બાન કરી નાખ્યા. અમેરિકા પણ કરશે. અને ત્યાં ક્વોરન્ટાઇન જે આપણે તમે દિલીપભાઈએ કહ્યું, ત્યાં દરેક પેસેન્જર જે અમેરિકા ન્યુયોર્ક આવશે એમને 14 દિવસ સુધી ક્વોરન્ટાઇન કરી નાખશે. એ સૌથી અગત્યની વસ્તુ છે કે આ જે વેરિયન્ટ છે વેરિયન્ટ આવવાના અને mRNA વાયરસમાં વેરિએશન થયા કરશે. એટલે એવું પણ નથી કે આ છેલ્લો મ્યુટેશન છે. આ જ મ્યુટેશન આ વાયરસમાં જુદી જુદી ચાલ્યા કરશે. એટલે આપણે સાદી ભાષામાં કહીએ ને તો એક ઈમેલ હોય છે, એમાં આપણે ફૂલ સ્ટોપ કે સેમિકોલન ભૂલી જઈએ પણ મેસેજ વાંચી શકાય. તો mRNA એટલે મેસેન્જર RNA. એટલે એના જે કોર પેપ્ટિડ પરથી આ વેક્સિન બનાવ્યું છે એ હવે કોર પેપ્ટિડની અંદર ચેન્જીસ થઈ રહ્યા છે. પણ આવતા 5-6 મહિના સુધી વેક્સિન અસરકારક રહેશે. ખાલી આમાં સ્પ્રેડ જલ્દી થશે. આગળ જતા શું થાય 6 મહિના પછી 8 મહિના પછી એ ના કહી શકાય. પણ જે બંને વેક્સિન મોડેરના અને ફાઇઝરના છે એ બંને mRNA વેક્સિન છે. એટલે પ્લેટફોર્મ બહુ સ્ટ્રોંગ છે. વાયરસની ઇફેક્ટિવિટી સારી છે, 95% જેટલી છે. પણ mRNA વેક્સિન હંમેશા બહુ જલ્દી ડીજનરેટ થતા હોય છે. એટલે ટેમ્પરેચર લો રાખીને આમાં સૌથી મોટો ફાયદો એ છે કે આ વેક્સિનનું રિસર્ચ 10 વર્ષથી ચાલતું હતું. અને આ જે વેક્સિન છે એમણે બનાવ્યા એ 10 વર્ષથી જે એનું આપણે સારમાં કર્યું હતું. એટલે વેક્સિનમાં જો વાયરસ એની પ્રોપર્ટીઝ ચેન્જ કરશે તો વેક્સિન પણ તરત જ 2 મહિનામાં ચેન્જ થઈ શકે. એટલે mRNA વેક્સિનનો સૌથી મોટો ફાયદો એ છે કે પ્લેટફોર્મ ઘણું સારું છે,
પણ સ્પ્રેડ બહુ ફાસ્ટ થાય તો ભારત જેવા દેશમાં સ્પ્રેડ ઘણી જલ્દીથી થઈ શકે. એટલે આમાં બે વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. આપે કહ્યું કે વેક્સિન લીધા પછી પણ માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ 6 મહિના સુધી રાખવું પડશે. આમાં સ્પ્રેડ ખૂબ જ જલ્દી થશે. એટલે જે કહેવાય કે એકદમ સ્ટ્રિક્ટ પગલાં બ્રિટનમાં લીધા એ રીતના પગલાં લેવા પડે ને ઇકોનોમી. એટલે ચેતો નર સદા સુખી. એટલે ગભરાવા જેવું નથી. અને વેક્સિનની ઇમ્પેક્ટ પણ રહેશે, કારણ કે ઘણા હવે વોટ્સઅપ પર આવે છે વેક્સિન, આમાં કંઈ બહુ મોટો ચેન્જ નથી, ખાલી 10 લીટર ચેન્જ થયા છે. એટલે પ્રૂફ રીડિંગ એન્જિનમાં થોડો ફેર છે, પણ એ ફેરફાર અત્યારે વેક્સિન પર કોઈ ઇફેક્ટ નહીં કરે. એટલે આપણે અત્યારે સૌથી વધારે ધ્યાન એ રાખવું જોઈએ કે આ વાયરસ ઇન્ડિયામાં આવે નહીં, આવે તેનો સ્પ્રેડ થાય નહીં. એટલે ક્વોરન્ટાઇનને બહુ સ્ટ્રિક્ટ રાખવું જોઈએ, કારણ કે આ વાયરસ ઘટોત્કચ, તમે કહ્યું ને આ લોકો વાયરોલોજીમાં સેફ શિફ્ટર, એટલે બધા જ mRNA વાયરસના જે ડિસીઝ છે, ફ્લૂ ને બધા, મમ્સ, મિઝલ, એ બધામાં મમ્સના થોડા સ્ટેબલ હતા, પણ આમાં બહુ જલ્દી ફેરફાર થઈ રહ્યા છે. અને આ રિસર્ચ માર્ચથી ચાલતું હતું. એટલે આ એવું નથી કે ઓચિંતો સડનલી આવો ફેરફાર થયો છે. એટલે મારું એવું માનવું છે કે એને ઇન્ડિયામાં આવે એના માટે રોકવા માટેના પગલાં લેવા જોઈએ, ક્વોરન્ટાઇન સ્ટ્રિક્ટ રાખવું જોઈએ, અને સેનિટેશન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ એ તો આવતા વેક્સિન આવ્યા પછી 6 મહિના સુધી રાખવું પડશે. એટલે આ વાયરસમાં બહુ ગભરાવા જેવું ન હોય, પણ ધ્યાન રાખવા જેવું તો 100% છે. ધન્યવાદ કેતનભાઈ. દર્શક મિત્રો, આપણે ત્રણેય નિષ્ણાતો પાસેથી સાંભળ્યું. એક આશકારો થાય એવી બાબત એ છે કે ગભરાવાની જરૂર નથી. આ વાયરસ એટલો ઘાતક નથી જેટલો COVID-19 છે, પણ સાવચેતી તો રાખવી પડશે. શું સાવચેતી રાખવી પડશે એની ચર્ચા આપણે રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે અને ત્યારબાદ કરીશું. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, અત્યાર સુધીની ચર્ચામાં આપણને હળવાશ થાય અથવા તો હાશકારો પામીએ એવી વાત આ ત્રણેય નિષ્ણાતો પાસેથી સમજ્યા કે આ જે વાયરસ છે એ વાયરસ એ ફેલાય છે ઝડપી, પણ એની મારક શક્તિ ઓછી છે. એ ખરેખર આપણા માટે એક રાહતની બાબત છે, કારણ કે આપણે ત્યાં તુષારભાઈએ કહ્યું, કેતનભાઈએ પણ કહ્યું ને માવલંકર સાહેબ પણ વારંવાર કહે છે કે હજુ પણ સેનિટેશન, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને ચોથું આપણે એડ કરીએ તો પ્રોપર વેન્ટિલેશન, આ 4 વસ્તુથી છટકવાનો કોઈ રસ્તો નથી. રસી આવ્યા પછી પણ 2021ની સાલ આપણી આ 4 સાથીઓ સાથે વીતવાની છે. એટલે સરકારનું કામ કરે છે, કરશે. આપણા પગે કાંટો વાગે તો ધરતીને ચામડે મઢવા ના જવાય. પોતાના પગમાં જોડો પહેરવાનું કામ કરવાની સલાહ આ ત્રણેય નિષ્ણાતોએ આપી છે. મને લાગે છે સદંતર સુયોગ્ય છે. એટલે આપણે ટોળે નહીં વળવું જોઈએ. માસ્ક, સેનિટેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઈએ અને કાળજી રાખીને રહેવું જોઈએ. આ પહેલી વાત સ્વીડનના આરોગ્ય મંત્રીને યાદ કરવા જોઈએ કે દરેક નાગરિકની પોતે સ્વસ્થ રહેવું અને બીજો પોતાના કારણે બીમાર ન પડે તે જોવું એ ફરજ છે. આ ફરજ આપણે સમજીએ. જઈશું પાછા ચર્ચાને આગળ વધારતા આપણે માવલંકર સાહેબ પાસે. માવલંકર સાહેબ, આ વાયરસ આપણા ત્યાં હજુ દેખા નથી દીધી, કેટલો સમયમાં એ દેખા દે એવું લાગે છે આપને? કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈ બાજુથી તો વૈશ્વિકરણ છે, વૈશ્વિકરણને આ ઝડપથી આપણે બધે ફરીએ છીએ તેના ફાયદા જેમ છે એમ નુકસાન પણ છે કે ઝડપથી ચેપ પણ ફેલાય છે. તો આ વાયરસ આજે નહીં તો કાલે એ આવશે તો ખરો. અને માવલંકર સાહેબને આપણે પૂછવું છે કે વાયરસ પોતાનું સ્વરૂપ બદલે એટલે મ્યુટેટ થાય તો ફ્લૂની માફક એ થઈ જશે એવું માનનાર એક વિશાળ વર્ગ આ દેશમાં છે. આપ આ સામે કેવો પ્રતિભાવ આપવા માંગો છો? હા, એટલે વાયરસ મોડો વહેલો આવવાની શક્યતા તો બહુ જ રહેલી છે અને આવશે એવું પણ માનીને ચાલવું આપણે જરૂરી છે. પણ એ સાથે એ પણ સમજી લેવાની જરૂર છે કે હમણાં સુધીના જે મ્યુટેશન્સ એમાં દેખાયા છે, કેતનભાઈએ કહ્યું જુદા જુદા એના અવયવો કહીએ કે જે બહારના પાર્ટ હોય છે કે જેની ઉપર એન્ટીબોડી બને છે, જેને
ટેકનિકલ ભાષામાં એપિટોમ્સ એવો શબ્દ વાપરવામાં આવે છે. એટલે જે સ્પાઇક પ્રોટીન્સ છે, બીજા પ્રોટીન્સ છે કે જેની સામે એન્ટીબોડીઝ બને છે અને વેક્સિનમાં આપણે બનાવીએ છીએ, તો એમાંથી બહુ જ થોડા ભાગમાં આ ફેરફારો જોવામાં મળ્યા છે. એટલે એવું માનવાની જરૂર નથી કે જે આ વેક્સિન બનાવી રહ્યા છે, બનીને આવ્યા છે, નવા બી વેક્સિન આપણે ત્યાં બી બની રહ્યા છે, એ બધા નકામા થઈ જશે. મોટા ભાગનો વર્ગ સાયન્ટિસ્ટ પણ હમણાં જોઈ રહ્યા છે, જુદી જુદી તપાસ થઈ રહી છે, એમનું ચોક્કસ એવું માનવું છે કે આ વેક્સિન તો ચોક્કસ કામ લાગશે જ. કારણ કે જે ટોટલ એપિટોમ્સ છે લગભગ 120ની આસપાસ એપિટોમ્સ ઉપર કામ થતું હોય છે અને એની ઉપર એન્ટીબોડીઝ બનતા હોય છે. એમાંથી 2 કે 3 એપિટોમ્સમાં આ ફેરફારો જોવા મળ્યા છે અને એને લીધે બાકીની જગ્યાઓ પર હજુ વેક્સિનના એન્ટીબોડીઝ અને આપણને જો નેચરલ ઇન્ફેક્શન થયું હોય એના એન્ટીબોડીઝ જરૂરથી એની ઉપર કામ લાગશે. એટલે હમણાં તો એવું દેખાતું નથી. આ જે પ્રિલિમિનરી તપાસ થઈ રહી છે, લોકો એની જે પરીક્ષણો કર્યા છે એની પરથી વેક્સિન નકામું થશે એવું બિલકુલ લાગતું નથી. વેક્સિન જરૂર ઉપયોગી થશે. આની ઉપર આગળ કેવી રીતના ફેરફારો થાય છે એ જોવાની વાત, જેમ આપણે વાત થઈ કેતનભાઈએ, એ રીતે આપણે જોવું પડશે કે હજુ કેટલા ફેરફારો થશે. અને એ જો વધારે પડતા ફેરફારો થાય તો કદાચ ફ્લૂના વેક્સિનની જેમ વેક્સિનને પણ દર વર્ષે બદલવાની વાત ઊભી થાય. પણ હમણાં સુધી તો એવું બિલકુલ લાગતું નથી. એટલે એ એક બહુ સારું પાસું છે. આટલી મહેનત કર્યા પછી જે આ જાતના નવા વેક્સિન્સ આવેલા છે એ એટલીસ્ટ આવતા 6 થી 8 મહિના સુધી જરૂર ઉપયોગી રહેશે એવું લાગે છે. જી કેતનભાઈ, આ જે વાયરસ છે એ બહુ ઝડપથી ફેલાય છે અને એની ઘાતક શક્તિ ભલે ઓછી હોય પણ 70% વધારે ફેલાવો થાય એટલે ઓછી ઘાતક શક્તિએ સરવાળે ન્યુમરિકલી તો સરખા માણસો મારે એવી શક્યતાઓ આપ જુઓ છો. અને બીજું કે આ વાયરસને ફેલાતો અટકાવવા માટે આપણે શું પગલાં લેવા જોઈએ? આમાં એવું છે કે જે પગલાં આપણે જે લઈએ છીએ એમાં કોઈ ફેરફાર નહીં થાય આવતા 6 મહિના સુધી. કારણ કે મેસેન્જર આરએનએ છે એમાં એવું હોય છે કે એ જે એમની જે આ જે રિપ્રોડક્શન હોય છે એ બહુ ફાસ્ટ હોય છે 1 કલાકમાં. એટલે એમાં ફેરફારો ઘણી જલ્દી થતા હોય છે. માલંકર સાહેબે કહ્યું પ્રમાણે જે પ્રોટેક્ટ આરબીડી એની ઉપર નાના મોટા ચેન્જ થવાથી બહુ મોટો ફેર નહીં પડે. પણ આ જે વેક્સિન બંને આઈડિયા છે, એટલે હું પર્ટિક્યુલરલી હવે ફાઇઝર અને મોડર્નાની વાત કરું છું, બાકી બધા ક્લિનિકલ ટ્રાયલમાં છે સ્પુટનિક અને એની આપણને ખબર ન હોય એટલી બધી. તો આ બંને વાયરસ જે વેક્સિન છે એ એકદમ ઇઝીલી એડજસ્ટ થઈ અને એકદમ જલ્દી ફરી બની શકે એવા છે. પણ એમની જે એફિશિયન્સી છે એ ઘણી જ વધારે છે. એટલે આ જે વેક્સિન છે એ ઇનહેરન્ટ ઇમ્યુનિટી, એટલે જે આપણે બોડીમાં જે દિલીપભાઈએ કહ્યું એ ઇમ્યુનિટી અને પછી જે ઇમ્યુનિટી વેક્સિન આપ્યા પછી, એટલે બંને એક સાથે ખૂબ જ સારા પ્રમાણમાં જનરેટ થઈ રહી છે. એટલે એનો અર્થ એ છે કે આપણી જે નેચરલ ઇમ્યુનિટી હોય એ પણ એને પણ સ્ટિમ્યુલેટ કરે છે અને વેક્સિન આપ્યા પછી જે એનો કોર પ્રોટીન છે એના લીધે બી જે, એટલે મને લાગે છે કે 6-8 મહિના કે સુધી આ વેક્સિન અમે લોકો માનતા હતા કે 8 મહિના કે 1 વર્ષથી વધારે પછી વેક્સિન કદાચ બદલવું પડે કે બુસ્ટર ડોઝ આપવો પડે. એટલે વેક્સિન બરાબર છે. પ્રિકોશન ખાલી એ જ રાખવાની છે જે આપણે કહ્યું કે પહેલા પ્રમાણે મને લાગે છે કે 2021 દિવાળી સુધી તો માસ્ક, સેનિટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફ્રેશ એર. ઇન્ડિયામાં એક સારી વસ્તુ છે કે આપણે એર કન્ડિશનર નથી વાપરતા. હમણાં જ કોરિયામાં એક રેસ્ટોરન્ટમાંથી 500 જણને થઈ ગયું ખાલી સોશિયલ. એટલે ભારત બધી રીતે નસીબદાર છે. એટલે આપણે નસીબદાર છીએ, એનો ફાયદો લેવો જોઈએ. આ બધા જ નિયમો એના એ જ પાડવાના છે. વેક્સિન જે આવશે એ પણ એ જ રીતે ઇફેક્ટ કરશે. આવતા 6 મહિના સુધી આને લીધે પણ જે આપણે કહ્યું માવલંકરભાઈ કે ક્વોરન્ટાઇન બધા કન્ટ્રીએ બહુ સ્ટ્રિક્ટ કરી નાખ્યું છે. એટલે આ વાયરસ ઇન્ડિયામાં ના આવે. જો વાયરસ એકવાર આવે તો જે રીતે વુહાનમાંથી 50-60 પેસેન્જર ધીરે ધીરે આખી દુનિયામાં ફેલાઈ ગયા, યુરોપમાંથી અમેરિકામાં ફેલાઈ ગયું. આ વાયરસને ફેલાતા જરાય વાર લાગતી નથી અને જેને કહેવાય ને સર્વત્ર એના જે ચારે બાજુ દુનિયામાં ફેલાયેલા છે. એટલે
જે પ્રિકોશન આપણે બહારથી ઇન્ડિયામાં ના આવે અને ઇન્ડિયામાં આવે તો એને જલ્દી એને ડાયગ્નોઝ કરીને ખબર પડવી જોઈએ, કારણ કે આના મ્યુટેશન આખી દુનિયામાં થઈ રહ્યા છે અને આપણે ત્યાં 1 કરોડથી વધારે પેશન્ટ છે, એટલે આપણે ત્યાં પણ મ્યુટેશન થઈ રહ્યા હશે. હવે એ મ્યુટેશન થયા પછી જે બ્રિટનમાં તો એ 4 મહિનાથી લોકો સપ્ટેમ્બરથી કરતા પણ માર્ચથી જ આનું રિસર્ચ ચાલતું હતું. એટલે નવું કઈ વેરાયટી આવે તો તાત્કાલિક ખબર પડવી જોઈએ, એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. આમાં આ વાયરસમાં બીજો એક પ્રોબ્લેમ એ છે કે નાના છોકરાઓમાં પેલા વાયરસમાં યંગર જનરેશનમાં સ્પ્રેડ ઓછો હતો અને એમાં જે હતું એ ઇમ્યુનિટી વધારે કામ કરતી હતી. આ વાયરસમાં યંગર જનરેશનમાં પણ સ્પ્રેડ થવાના ચાન્સીસ વધારે છે. એટલે એ એક બીજો મહત્વનો મુદ્દો ધ્યાન રાખવા જેવો છે. ધન્યવાદ. તુષારભાઈ, આપણે વેક્સિનની વાત કરીએ છીએ. આજે અમેરિકામાં મોડર્ના અને ફાઇઝર બંનેની વેક્સિન આપવાનું ચાલુ થયું છે અને એના સામે અમેરિકામાં એમ કહી શકાય કે ત્યાં પ્યુ રિસર્ચ કરીને એક સંસ્થાએ સર્વે કર્યો છે, તો લગભગ 50% અમેરિકન્સ વેક્સિન લેવા માંગતા નથી, કારણ કે એમને આડઅસરની બીક લાગે છે અને એવું થવા પણ માંડ્યું છે. વેક્સિનના કારણે હમણાં જ આજે જ સમાચાર છે, એક નર્સ બેભાન થઈને પડી ગઈ, પહેલા 2 વ્યક્તિઓ ગુજરી ગયા હતા વેક્સિનના કારણે. અને વેક્સિનની આડઅસર સામે મોડર્ના અને ફાઇઝર બંને એક પ્રકારનું જેને ઇમ્યુનિટી કહેવાય કે એમના ઉપર કોઈ પણ કેસ ના થઈ શકે, કોઈ પણને નુકસાન થાય, કોઈ મરી જાય માણસ તો પણ બહુ એક્સેપ્શનલ કેસમાં તમને કોમ્પેન્સેશન મળે એ પ્રકારની એમણે ઇમ્યુનિટી લઈ લીધી છે. તો જો આ રસી સારી છે, સેફ છે, તો આ ઇમ્યુનિટી એમને લેવાની જરૂર ક્યાં હતી? બીજું કે એ રસીના રિએક્શન્સ આવે છે એ હકીકત છે. તો આ બંને રસી તો એક -70 ડિગ્રીએ અને એક -20 ડિગ્રીએ આપણા ત્યાં આવશે. રસી વિશે તો કંઈ ખબર નથી, કારણ કે આપણા ત્યાં તો 2 થી 8 ડિગ્રી વચ્ચેની રેન્જવાળી રસી આવશે. એ હજુ કઈ આવશે તે ખબર નથી. તો શું લાગે છે આપને, આ બધું આવી જાય, રસીકરણ શરૂ થઈ જાય? સરકારે તો એની તૈયારીઓ કરી છે, કોલ્ડ ચેઇન એસ્ટાબ્લિશ કરવાની તૈયારી કરી છે, સર્વે ચાલે છે કે કોને આપવું, સિનિયર સિટીઝન કોણ છે, કોણ પેશન્ટ છે, એ બધું સરકારના પક્ષે તો તંત્ર અત્યારે તૈયારી કરી રહ્યું છે. પણ આ વેક્સિન મૂળ મુદ્દે આપને લાગે છે કે એ વેક્સિન આટલી સરળતાથી આવે ને લોકો વેક્સિન લઈ લે એટલે બધા ઇમ્યુનિટીમાં આવી જશે અથવા આપી શકાશે? શું લાગે છે આપને? સાહેબ, આજે તમે કીધું કે વેક્સિન્સ તો આવવાની હવે બસ આવી જ ગઈ છે. વિશ્વના બીજા દેશોમાં તો ચાલુ થઈ ગઈ છે ને આપણા દેશમાં પણ હવે લગભગ હમણાં જ આજે જ ન્યૂઝમાં જોતા હતા તો જાન્યુઆરીમાં આપણા દેશમાં વેક્સિન આવી જશે. હવે વેક્સિન તો આવી ગઈ છે, પણ એની આડઅસરો તો દરેક વેક્સિનમાં સિમ્પલ કોઈ પણ આપણે નાના બાળકોને જે કોઈ પણ આપણે જે પોલિયો વેક્સિન કે એવી કે કંઈ પણ વેક્સિન અપાવતા હોઈએ છીએ એમાં પણ આડઅસર તો રહેલી છે કે આ વેક્સિનની આડઅસર તો રહેવાની છે. હવે આ જે છે એ નવી વેક્સિન છે અને હમણાં જ આપણે જે ચર્ચા થઈ હતી કે કોઈ પણ વેક્સિન્સને જે બધી વેક્સિન બનાવવા માટે લગભગ 5 થી 10 વર્ષ સુધી એનું રિસર્ચ થયેલું હોય છે અને એના ડેટા હોય છે અને એના પબ્લિશ ડેટા હોય છે કે આમાં આટલી કોમ્પ્લિકેશનો થઈ છે, આટલી આ થાય છે. અને મોસ્ટલી વેક્સિન રિલેટેડ, કારણ કે આમાં વાયરસ રહેલો હોય છે એટલે વેક્સિનમાં મોસ્ટ કોમન ન્યુરોલોજીકલ કોમ્પ્લિકેશન્સ બહુ જ કોમન કોમ્પ્લિકેશન્સ છે. એનું હજુ સુધી એવું કોઈ પણ આપણને હજુ ખ્યાલ નથી આવ્યા, પણ 1-2 જે કેસીસ નોંધાયા છે એમાં મોસ્ટ કોમન ન્યુરોલોજીકલ કોમ્પ્લિકેશન હતી. સેકન્ડ કે જે બ્રિટનમાં પણ જે જણાવવામાં આવ્યું હતું કે જેને સેન્સિટિવ હોય કે જેને એલર્જીક માણસ હોય એને આ વેક્સિન નહીં આપવામાં આવે, કારણ કે કદાચ આ વેક્સિન રિલેટેડ એવું થઈ શકતું હશે કે જેને સિમ્પલ જે એલર્જી છે કે જેને સેન્સિટિવ છે એ લોકોને સિવિયર એનાફાઇલેક્ટિક રિએક્શન્સ આવવાની શક્યતા હોઈ શકે. અને સાહેબ આપણે હમણાં જ વાત કરી કે એક આપણે સોશિયલ મીડિયામાં આપણે જોયું હતું કે એક નર્સને આ વેક્સિન આપી અને તરત જ એ પોતે મીડિયામાં બાઇટ આપતી હતી અને એની મીડિયાની બાઇટ સામે એને વાઝોવેગલ શોક આવી ગયો. એટલે આવી વેક્સિન રિલેટેડ નાના મોટા કોમ્પ્લિકેશન્સ તો ઘણા બધા રહેલા છે. એટલા જ માટે કે કોઈ પણ, કારણ કે હવે આ વેક્સિન નવી છે, 1 વર્ષમાં જ અને ટૂંકા સમયગાળામાં શોધાયેલી છે, એટલે એની રિલેટેડ બીજા લોંગ ટર્મ કોમ્પ્લિકેશન, શોર્ટ ટર્મ કોમ્પ્લિકેશન અને મીડિયમ કોમ્પ્લિકેશન વચ્ચેના કોમ્પ્લિકેશન શું
છે એ હજુ સુધી હવે કોઈ પણ ખ્યાલ નથી આવ્યો. વધતા જેમ કેતનભાઈએ કીધું કે આની કેટલો સમય આપણે પણ એની જે ઇમ્યુનિટી રહેવાની છે કે ન્યુટ્રલાઇઝિંગ એન્ટીબોડી એ આપણા બોડીમાં કેટલો સમય રહેશે, કેટલો સમય એ રહેશે એ હજુ પણ એ પણ નક્કી થઈ શક્યું નથી. એટલે વેક્સિન જે છે આવી રહી છે એના કોમ્પ્લિકેશન્સ તો ઘણા બધા રહેવાના. અને અત્યારે તો શું છે કે આપણે માસ્કમાં વેક્સિનેશન થવાનું, કોઈ કેટલા હજારો એટલે લાખો કરોડોની સંખ્યામાં વેક્સિનેશન થવાનું અને એની રિલેટેડ તો કોમ્પ્લિકેશન્સ ઘણા બધા થવાના ચાન્સીસ રહેલા છે. એના માટે જ આપણી સરકારે પણ પૂરેપૂરી તકેદારી ધ્યાન રાખી છે કે જેને કોમ્પ્લિકેશન્સ થશે તો તેના માટે શું શું ધ્યાન રાખવું અને કેવી રીતના વેક્સિન આપવી એના માટેના અત્યારથી જ બધા પ્રયત્નો ચાલુ થયા છે. એના સેમિનારો ચાલુ થઈ ગયા છે કે વેક્સિન રિલેટેડ વેક્સિન કેવા પ્રકારે કેવી રીતના આપવી, વેક્સિનના કોમ્પ્લિકેશન્સ થાય તો શું શું ટ્રીટમેન્ટ કરવી. કારણ કે વેક્સિનમાં 1, 2, 3 પ્રકારના તો કોમ્પ્લિકેશન કોમન હોય છે, જેમાં લોકલ સાઇટ રિએક્શન્સ હોય છે, ફીવર આવવો એ કોમન હોય છે અને જે એના ઘણીવાર ચક્કર આવીને પડી જવું, એ 3 મુખ્ય કોમ્પ્લિકેશન્સો રહેલા છે. એ બધાનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી હોય છે. ધન્યવાદ તુષારભાઈ. દર્શક મિત્રો, પહેલા નિશાળમાં શીતળા ટાંકવા આવતા, હવે તો એ ઇરેડિકેટ થઈ ગયા છે. BCGની રસી આપવા આવતા અને એ રસીના બીજા દિવસે તાવ આવે, આ પણ એક રિએક્શન હતું. પણ એ તો આવે જ એમ માનીને આપણે ચાલતા હતા અને કોઈ એને બહુ ગંભીરતાથી લેતું નહોતું. હવે જે એના વિશે જાગૃતિ ફેલાવવા માંડી છે એટલે આપણે આટલી ગંભીરતાથી એની ચર્ચા કરીએ છીએ. બાકી વેક્સિન જે આપી હોય ત્યાં લાલ થાય એ ભાગ પર, ચળ આવે, ક્યાંક તમને એકદમ ટ્રોમેટિક અનુભવ થાય, તમને ચક્કર આવે, તાવ આવે, આ બધું થવાની શક્યતાઓ કોઈ પણ વેક્સિન સાથે હોય છે. આ વેક્સિનના કિસ્સામાં એવું છે કે આવું કેટલું થશે એ ખબર નથી. માવલંકર સાહેબ, આ બહુ ઝડપથી લાવવાના કારણે એનો પૂરતો ક્લિનિકલ ડેટા, જે કેન ફ્રેઝિયર કહે છે, મર્કના જે ચીફ એક્ઝિક્યુટિવ છે, કે ઓછામાં ઓછો સમય મમ્પ્સ એટલે ગાલપચોળિયાની વેક્સિનને લાગેલો 4.5 વર્ષ થયા ત્યારે બજારમાં આવતા, અને વધારેમાં વધારે સમય 29 વર્ષ થયેલો ચિકન પોક્સની વેક્સિનને. એ સિવાયના બધા ટ્યુબરક્લોસિસના વેક્સિનને બધા 10 વર્ષ કરતાં વધારે સમય લાગેલો, રોટા વાયરસને પણ વધારે સમય લાગેલો. ત્યારે આ વેક્સિન 1 જ વર્ષમાં આવવાની છે, ત્યારે એના પૂરતા ક્લિનિકલ ટ્રાયલના કારણે, અપૂરતા ક્લિનિકલ ટ્રાયલના કારણે એની જે આડઅસરો છે એની સમજનો કાંઈક અંશે આપણા પાસે અભાવ અથવા તો કન્સ્ટ્રેન્ટ રહેશે એવું આપ માનો છો? પણ હમણાં જ એક બહુ સરસ કેમ્બ્રિજમાં જે વેક્સિનમાં છેલ્લા 30 વર્ષથી કામ કરે છે એવા સાયન્ટિસ્ટનું એક વોટ્સએપમાં આવ્યું હતું. એ કહે છે કે આ જે 10 વર્ષ, 15 વર્ષ, 7 વર્ષ એ જે લાગતા હોય છે એમાં ઘણો બધો વખત વેડફાય છે જુદી જુદી પરમિશનોની રાહ જોવામાં, ફંડિંગ, પૈસા, બજેટની રાહ જોવામાં, પછી કંપની હા પાડે, ના પાડે, પછી કંપની લાગે આમાંથી પ્રોફિટ નહીં થાય એટલે વચ્ચેથી પ્રોજેક્ટો રોકાઈ જાય. આવા બધામાં ઘણો બધો સમય વેડફાય છે. એટલે જ્યારે હમણાં પેન્ડેમિકને લીધે યુદ્ધની પરિસ્થિતિ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે આ બધા જ જે વેડફાતો સમય હતો એ ઓછો થયો છે અને જે ચકાસણીનો સમય છે એમાં કોઈ કટોતી કે ઓછું કર્યું હોય એવું લાગતું નથી. તમે સંખ્યા જુઓ, 30,000, 40,000 લોકો ઉપર એના ટેસ્ટ થાય છે અને આડઅસરો અમુક તો પ્રેડિક્ટેબલ કે થવી જ જોઈએ તો એની અસર થઈ જ. તમે ઇન્જેક્શન આપો ને તાવ ન આવે, અમુક દવાઓ આપો ને એની અસર દેખાય નહીં તો કદાચ એની અસર ન થાય એવું પણ અમે પહેલા કહેતા હતા. અને તમે બી કદાચ લીધું હશે, 1960-70માં ઉનાળો શરૂ થાય એટલે કોલેરા ટાઇફોઇડની રસી બાળકોને આપવામાં ઘણા બધા કુટુંબોમાં અપાતી હતી ને તે 1.5 દિવસ સુધી હાથ ઉપર કરવામાં ઘણીવાર મુશ્કેલી પડે એટલી બધી એની, પણ એ પછી એ મટી જતું હતું. એટલે એવું કઈ મોટી આડઅસરો થઈ જશે ને કંઈક આપણને શિંગડા ઉગી જશે અથવા માણસ. માવલંકર સાહેબ સાથેનો સંપર્ક દર્શક મિત્રો કપાઈ ગયો છે, પણ આડઅસરો નહીં થાય એવું માવલંકર સાહેબનું કહેવું છે. અને નાની મોટી તો આડઅસર થવાની, પણ કઈ ગંભીર કોઈ આડઅસર થાય જેના કારણે તમને
ચિંતા કરવી પડે એવું થવાની શક્યતા માવલંકર સાહેબ જોતા નથી અને એમણે ઓક્સફર્ડના એક અભ્યાસનો હવાલો ટાંકીને કહ્યું છે કે આવું બધું નહીં થાય. કેતનભાઈ, આપને શું કહેવું છે? આપ તો માઇક્રોબાયોલોજીમાં ગ્રેજ્યુએટ છો, તો આપ શું કહો છો એના માટે? પબ્લિશ થયા છે તો ફાઇઝરમાં 40,000 પેશન્ટ ક્લિનિકલ ટ્રાયલમાં હતા, મોડેનામાં 30 હતા, ઓક્સફર્ડમાં 8,000 અને 20,000 એ બે હાફ ડોઝ અને ડબલ ડોઝ વાળા હતા. આમાં એક વસ્તુ છે કે લોકો તકલીફ થઈ છે, થોડી ટેકનિકલ પ્રોબ્લેમ છે. કેતનભાઈ ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા હતા, પણ એ આપણે પછી કરીશું. હાલ તો નવા સ્ટ્રેનથી ચિંતા વધી છે એ વાત નીતિ આયોગના સભ્ય દ્વારા પણ કહેવામાં આવી છે, મિસ્ટર પોલ દ્વારા. તુષારભાઈ, આપને હવે આ જે કેતનભાઈ કહેતા હતા એ વાતમાં કંઈ જોડવું હોય તો આપણી પાસે છેલ્લી 2-3 મિનિટ છે, આપ જોડી શકો છો. જે સર, આપણે જે વેક્સિનની જે વાત થઈ રહી હતી કે આ જે સ્ટ્રેન પ્રમાણે અલગ અલગ આવા વેક્સિન, એટલે એ જે રિએક્શન્સને એની તો એ થવાનું જ છે સર, પણ જેની આપણે અસર, કારણ કે અત્યારે જે વિશ્વ જે કોરોનાથી આપણે જે પીડાઈ રહ્યા છે એને એક આપણે એક ઇમ્યુનિટી બૂસ્ટ જો મળી જાય તો આપણે આ લોકોમાં ભય ઓછો થઈ શકે સર. ઇમ્યુનિટી બૂસ્ટ મળી જાય તો ભય ઓછો થાય જો રસી મળે તો, એવી વાત તુષારભાઈ કરે છે. દર્શક મિત્રો, જાન્યુઆરીમાં રસી આવશે અને રસી આવશે ત્યારે સરકારે નક્કી કર્યું છે કોને કોને આપવી, ને સ્વાભાવિક રીતે એમાં જે કોરોના વોરિયર્સ છે, કોરોના ફ્રન્ટલાઇનમાં કામ કરે છે જે લોકો, એમને પહેલા એ રસી આપવી જોઈએ અને સ્વાભાવિક રીતે એમનો નંબર પ્રાયોરિટીમાં એક હોવો જોઈએ અને રહેશે. ત્યાર પછી અત્યારે સિનિયર સિટીઝન્સ નો સર્વે ચાલે છે, કોઈને કંઈ બીજી તકલીફ હોય તો એનો પણ સર્વે ચાલે છે. એટલે ધીરે ધીરે સરકાર એ દિશામાં, રસીકરણ કરવાની દિશામાં એક પ્રતિબદ્ધતાથી આગળ વધી રહી છે, એમાં કોઈ શંકા કરવાને કારણ નથી. રસીનું ખરેખર શું થશે એ તો સમય જ કહેશે, કારણ કે એના જે વિશ્વમાં પણ વિવિધ પ્રકારના મતો નિષ્ણાતોમાં પ્રવર્તે છે, એમાંથી કેટલા સાચા કેટલા ખોટા એની આપણે ચર્ચા કરીશું ટૂંક સમયમાં જ, અને એ ચર્ચા થકી અમે એ વાતને પણ તમારી સામે મૂકવાનો પ્રયત્ન કરીશું. પણ ત્યાં સુધી દર્શક મિત્રો, સમાપનમાં ફરી એકવાર કહું છું કે રસી આવશે, રસીકરણ શરૂ થશે, તો પણ માવલંકર સાહેબે કહ્યું, તુષારભાઈએ કહ્યું અને કેતનભાઈએ પણ કહ્યું કે દિવાળી 2021ની આપણે આ SMS થકી જ પૂરી કરવાની છે. એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટેશન, અને સાથે સાથે સારું વેન્ટિલેશન હોય, બહુ જેને કહેવાય કે ગીચતા ન હોય એવી જગ્યા, એમાં બેસીને કામ કરીએ અથવા વધારે લોકોને ભેગા ના કરીએ તો આપણે સરળતાથી આ રોગથી બને તેટલા દૂર રહી શકીએ. લંડનથી આવેલી ફ્લાઇટના 18 પેસેન્જરને આ રોગ જણાયો છે. હવે એનું સ્ટ્રેઇન પેલું ઝડપથી ફેલાતું છે કે મૂળ સ્ટ્રેઇન છે તુષારભાઈ, એ કંઈ ખબર નથી. આપણે આશા રાખીએ કે ઝડપથી ફેલાતા સ્ટ્રેઇનવાળા મુસાફરો ના હોય, પણ માની લો કે એ હતા તો છેલ્લો 1 મિનિટમાં આપને મારો પ્રશ્ન પૂછવો છે કે એમના પ્લેનમાં હોવાના કારણે, 8 કલાકની ફ્લાઇટ છે, તો એમના પ્લેનમાં હોવાના કારણે બંધિયાર હવા રિસર્ક્યુલેટ થતી હોવાના કારણે પ્લેનમાં બીજા લોકો પણ સંક્રમિત થાય અથવા ક્રૂ પણ સંક્રમિત થાય એવી શક્યતા ખરી? હા,
એ શક્યતા 100% રહેલી છે, કારણ કે એ લોકો જે પ્લેનમાં રહ્યા છે તેને બંધિયાર હવાના કારણે વધતા એ લોકો જે ત્યાં વસ્તુને ટચ કરી હોય, આ કર્યું હોય, સંપર્કમાં આવ્યા હોય, એટલે એના કારણે પણ ત્યાં રોગ ફેલાવાની શક્યતા ઘણી બધી રહેલી છે. એટલે મારે એક જ એ છે કે જે આવા લોકો જે પ્લેનમાંથી આવ્યા છે 246 લોકોને એક ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇન લગભગ 14 દિવસ સુધી તો રાખવા જોઈએ, કારણ કે જેમનાથી તેમને કોઈ સિમ્પ્ટોમેટોલોજી છે કે નહીં કે કોઈ પણ, અને રિપીટેડ એમના RT-PCR ટેસ્ટ પણ કરી અને જોવું પડે કે આ લોકો સંક્રમિત થયા છે. જો એવા દર્દીઓને આપણને જણાય કે થોડા પણ સિમ્પ્ટોમેટોલોજી જણાય તો જો RT-PCR પણ નેગેટિવ આવે તો તેવા લોકોનો સિટી સ્કેનથી તપાસ કરી અને જેઓ સંક્રમિત થયા છે કે નહીં તેનું જાણ કરવી જોઈએ. પણ કોઈ પણ ફ્લાઇટ ભારત આવતી હોય તો એ શક્ય નથી કે ત્યાં પેસેન્જર બોર્ડિંગ કરે તે પહેલા એનો ટેસ્ટ કરીને એને કમસે કમ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરીને પણ જે લોકો શંકાસ્પદ છે એમને ઉતારી દેવામાં આવે. કરવું જોઈએ સર. અત્યારે જે દુબઈમાં તમે આપણે વાત થઈ કે દુબઈમાં કે સાઉદી અરેબિયામાં જઈએ તો આપણે સૌથી પહેલા જ RT-PCR ટેસ્ટ કરી અને પછી જ એમાં બોર્ડિંગ મળે છે. એ રીતનું આપણે આપણા ભારત દેશમાં અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જો આવું કંઈક કરવામાં આવે કે જે ફ્લાઇટમાં બેસે એ પહેલા જ એમનો કાં તો RT-PCR ટેસ્ટનો રિપોર્ટ માંગવો જોઈએ વિધિન 24 કે 48 અવર્સનો, કાં તો પછી રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવો જોઈએ. બેમાંથી એક વસ્તુ કરેલા મુસાફરોને જ અહીં આવવા દેવા જોઈએ, એવું કરવું જોઈએ. જો આ કરવામાં આવે દર્શક મિત્રો તો ઘણી બધી આપણને સલામતી મળી જાય, અને એ સલામતીના કારણે અહીંયા આવ્યા પછી જે આપણી આ ચિંતાઓ છે કે પ્લેનમાં બીજા કોઈને ચેપ લાગ્યો છે કે નહીં, બાકીના મુસાફરો ક્વોરન્ટાઇનમાં રહેશે કે નહીં, આમાં ઘણી બધી ઘટાડો થઈ જાય. પણ અત્યારે આપણે આશા રાખીએ કે જે મુસાફરો આવ્યા છે 18 મુસાફરો જે સંક્રમિત છે એમણે બીજા કોઈને ચેપ નહીં લગાડ્યો હોય, અને લગાડ્યો હોય તો પણ એ સૂકા ઘાસમાં જેમ અગ્નિ પ્રવર્તે એમ આપણા ત્યાં ફેલાશે નહીં. આવી એક અપેક્ષા અને પ્રાર્થના સાથે આપણે આજની ચર્ચાને વિરામ આપીશું. મળીશું કાલે એક નવી નક્કોર મુદ્દા સાથે. ફૂગના કારણે થતા એક ઘાતક રોગ અને એને લગતી વાતો જેની મારક શક્તિ 50% છે તે અંગેની આપણે ચર્ચા કરીશું. વિરામ આપી આજની ચર્ચાને. શુભરાત્રી, શબ્બા ખેર, નમસ્કાર.